ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઘઉંના લોટનો એક એવો નાસ્તો લઈને આવી છું ને કે જો તમે એકવાર ખાશો ને તો તમે સમોસા, કચોરી અને પકોડાને તો ભૂલી જ જશો, એટલો સરસ બનશે આ નાસ્તો. તમને ઉપરથી તો એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ હશે. આજનો નાસ્તો છે તે ખૂબ જ ઓછી મહેનતમાં અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની નાસ્તાની રેસીપી શરૂ કરીશું. આજનો નાસ્તો બનાવવા માટે આપણે સૌપ્રથમ થોડોક ઘઉંનો લોટ લઈશું. તેમાં થોડુંક નમક એડ કરીશું. હવે આપણે તેમાં પાણી એડ કરતા જઈશું ને સ્લરી બનાવતા જઈશું. ફ્રેન્ડ્સ, અહીં સ્લરી બનાવવા માટે મેં ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે. આની જગ્યાએ જો તમારે મેંદો અથવા તો કોર્નફ્લોર લેવો હોય તો પણ તમે લઈ શકો છો. હજી આપણે તેમાં પાણી એડ કરીને સાવ પતલી સ્લરી તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણે સ્લરી બનીને તૈયાર છે. સ્લરી આવી રીતના એકદમ પતલી રાખવાની છે અને તેમાં ગાંઠા ના રહેવા જોઈએ. તેને સાઈડ પર રાખી દઈશું અને આપણે બટેટા લઈશું. ફ્રેન્ડ્સ, મેં મીડિયમ સાઇઝના 2 બટેટાના રીતના બાફીને તેને છૂંદો કરી લીધો છે. તો આપણે તેમાં એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. પછી એડ કરીશું ઝીણું સમારેલું મરચું. અહીં મેં તીખું અને મોળું બંને મરચું લીધું છે. પછી આપણે એડ કરીશું લીલા ધાણા. ફ્રેન્ડ્સ, હવે થોડાક મસાલા કરી લઈશું. તેમાં લેશું અડધી ચમચી આખું જીરું. પછી લેશું અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. જો તમારા બાળકો તીખું ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. આપણે નાસ્તાને ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક એડ કરીશું. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. આપણે બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો છે ને તે એકદમ યુનિક નાસ્તો બનશે અને એકદમ હેલ્ધી. તમે જો એકવાર આ નાસ્તો ઘરે બનાવશો ને તો તમે બહારનો નાસ્તો તો ભૂલી જ જશો, એટલો સરસ અને સ્વાદિષ્ટ બનશે. તો તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે આને સાઈડ પર રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લોટ લઈશું. અહીં મેં ઘઉંનો લોટ લીધો છે. તો અહીં મેં બપોરનો થોડોક લોટ વધ્યો હતો, તો આજે આપણે તેનો જ ઉપયોગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે ઘઉંનો લોટ હતો તેના રીતના આપણે લોહો વાળીને તૈયાર કરી લઈશું. તો આપણે લોહાના રીતના ઘઉંનું ઓટામણ દઈ દઈશું અને આપણે મોટી એવી રોટલી વણી લઈશું. અહીં આપણે જે રીતે રોટલી વણીએ છીએ એ રીતેની રોટલી બનાવીને તૈયાર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણે મોટી બધી રોટલી વણી લીધી છે. અહીં તેની થિકનેસ આ પ્રમાણે રાખવાની છે, એકદમ જાડી પણ નહીં, સાવ પતલી પણ નહીં. આ રીતના જેને રોટલી વણીએ છીએ એ રીતે જ રાખવાની છે. હવે આપણે ગ્લાસ લઈશું. અહીં તમે ગ્લાસ કે વાટકી કોઈ પણ માપ લઈ શકો છો. તેનાથી આપણે એક સરખા આ રીતના રાઉન્ડ પાડી દઈશું. આ રીતના તેને કટ લગાવી દેવાની છે. અહીં તમારે જો એકસાથે જેટલો નાસ્તો તૈયાર થાય એટલો તમારે કરવાનો છે. હવે વધારાનો લોટ છે તે આપણે કાઢી લઈશું ને તે ફરી પાછો તેને નાસ્તામાં ઉપયોગમાં લઈ લઈશું. તમે જોશો કે આપણો થોડો નાસ્તો આવી રીતના બની ગયો છે. તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે થોડું વચમાં એડ કરી દઈશું. આ રીતના જ્યારે તમે સ્ટફિંગ એડ કરશો ને તો તમારો નાસ્તો ખૂબ જ સરસ બનશે. નાસ્તો તો એટલો ટેસ્ટી બનશે ને કે ઘરના નાનાથી લઈ મોટા સૌને તો જરૂરથી ભાવશે. ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણે બધામાં સ્ટફિંગ એડ કરી દીધું છે. આ રીતના આપણે ચમચીની મદદથી તેને ફેલાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણે બધામાં સ્ટફિંગ પાથરી દીધું છે. તો આપણે તેને હાથમાં લઈ તેને આ રીતના ખાલી પ્રેસ જ કરવાનું છે. એક બાજુથી આપણે ખાલી વાળવાનું છે આ રીતના, ને વચ્ચે થોડુંક પ્રેસ કરી દેવાનું છે. આ રીતે તમારે બનાવીને તૈયાર કરવાનું છે. હું તમને બીજું પણ બતાવીશ કઈ રીતે તમારે વાળવું. ખાલી હાથમાં લેવાનું ને અહીંથી ખાલી વાળી દેવાનું અને વચ્ચે થોડું પ્રેસ કરી દેવાનું, એટલે કે દબાવી દેવાનું આ રીતે. તો આ રીતના બધો નાસ્તો આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો થોડો નાસ્તો બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, ફરી પાછી આપણે સ્લરી લઈશું. તેમાં થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી જેટલા સફેદ તલ, સાથે એડ કરીશું લીલા ધાણા. તો આ બધા આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે નાસ્તો લઈશું. હવે તેને ડીપ કરી દઈશું, આ રીતના કોટ કરી લઈશું. અને તમે જ્યારે પણ આ રીતના નાસ્તો ડીપ કરો ત્યારે તમારે તેલ પહેલેથી ગરમ કરવા રાખી દેવાનું છે. તો આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. તો આપણે અહીં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું છે. તો આપણે તેમાં નાસ્તો એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરીશું. તમારે જો ડીપ ફ્રાય કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે એકવારમાં જેટલો નાસ્તો સમાશે તેટલો આપણે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં એકસાથે જેટલો નાસ્તો સમારો તેટલો એડ કરેલું છે. કેમ કે જો તમે વધુ એડ કરશો તો તમને હલાવવામાં સહેલાઈતા નહીં રહે. 1 થી 2 મિનિટ જેવું થાય પછી તમારે નાસ્તાના ઉપર થોડી રીતના તેલને છટકાવી દેવાનું, જેથી કરીને આપણો નાસ્તો છે
તે ઉપરથી પણ સરસ એવો ક્રિસ્પી થઈ જાય. અને નાસ્તાને તમારે પલટાવવામાં પહેલાં ઉતાવળ નથી કરવાની. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે નાસ્તાને પલટાવી દઈશું. તો તમે જોઈ શકશો નાસ્તો પણ નીચેથી પણ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો આ રીતના બધા નાસ્તાને આપણે પલટાવી દઈશું. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો નાસ્તો બંને બાજુ ગરમથી ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આપણે આ નાસ્તાને કાઢી લઈશું. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતના બીજો બધો નાસ્તો છે તે બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો આજનો એકદમ ટેસ્ટી અને સુપર એવો નાસ્તો, જે આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જો ઘરે આ નાસ્તો એકવાર બનાવશો ને તો બાળકો તો બહારનો નાસ્તો તો ભૂલી જ જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો. પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. અને આપને જો મારી રેસીપી પસંદ આવી તો એક લાઇક કરજો, શેર કરજો અને હેતસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.